શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ। અત્યારે હાલ આપણે હાજર છીએ વસ્ત્રાલ એસડી મોટરલેન્ડ ની અંદર અને ભાઈ બ્લેક બ્યુટી એટલે કે બ્લેક ગાડીના આશિકો માટે આપણે તમારા માટે લઈને હાજર થઈ ગયા છીએ જબરજસ્ત કન્ડિશનની આખી કંપની રેકોર્ડની અંદર સનરૂફ વાળી ડીઝલની અંદર 1.6 SX પ્લસ વેરિયન્ટની વરના। તો સ્ટેજ બી મોડું કર્યા વગર પહોંચી જઈએ આપણે સીધા ગાડી આવીએ ભાઈ ગાડી જોડે। અત્યારે હાલ આપણને વરના ગાડી સામે દેખાઈ રહી છે ભાઈ। દર વખતની જેમ આપણે ચર્ચા કરીશું નંબર પ્લેટથી। તો નંબર પ્લેટની ચર્ચા કરી લઈએ 8 દુના 16 ને 5 21 ને 22 નું અત્યંત સુંદર ટોટલ થઈ રહ્યું છે ભાઈ। આગળથી ગાડીની ચર્ચા કરીએ તો ભાઈ ગાડી પહેલા જ કહી દો કંપની રેકોર્ડની અંદર છે ગાડી। પ્રોજેક્ટર વાળા હેડલાઇટ મળી જવાના છે, પ્રોજેક્ટર વાળા ફોગ લેમ્પ મળી જવાના છે। ગાડી આખી ઓરિજિનલ છે ભાઈ। મેકવિલ જબરજસ્ત કન્ડિશનની અંદર મેકવિલ દેખાઈ રહ્યા છે ભાઈ। ઓટો પાવર મિરર મળી જવાના છે। ગાડી કહીએ તો ભાઈ એકદમ બ્લેક બ્યુટી લાગી રહી છે। 1.6 ની અંદર SX વેરિયન્ટની અંદર સનરૂફ વાળી ગાડી અત્યારે હાલ આપણી સામે અવેલેબલ છે અને આપણે જોઈ રહ્યા છીએ ભાઈ। ગાડી ખરેખર બહુ જ મસ્ત લાગી રહી છે। પાછળથી લાઇટોની કન્ડિશન એકદમ જોરદાર લાગી રહી છે ભાઈ। ચાર બાજુ પ્રદક્ષિણા કરીશું આપણે દર વખતની જેમ અને પ્રદક્ષિણા કર્યા બાદ ગાડીના ઇન્ટિરિયર વિશે ચર્ચા કરીશું ભાઈ। ગાડી ઓટોમેટિક વેરિયન્ટની અંદર ડીઝલની અંદર છે ગાડી। ગાડીની અંદર તમને સનરૂફ મળી જવાનું છે। હવે પહોંચી જઈશું આપણે ઇન્ટિરિયર ચેકઆઉટ કરવા માટે। તો ભાઈ અંદર જતા પહેલા દર્શન કરીશું આપણે ચાવીના। તો ચાવી અત્યારે હાલ કંઈક આપણને આ કન્ડિશનમાં દેખાઈ રહી છે। ટીટ ટીટ ઓકે, દરવાજા ખુલી ગયા છે ભાઈ। ખુલજા સિમસિમ થઈ ગયું છે। ટ્રીમોની કન્ડિશન ઓકે દેખાઈ રહી છે ભાઈ। ટ્રીમોની અંદર 4 પાવર વિન્ડોના બટન મળી જવાના છે। લોક અનલોક, મિરર એડજસ્ટેબલ, ઓટો પાવર એડજસ્ટેબલ મિરર મળી જવાના છે। ચર્ચા કરી લઈએ ઇન્ટિરિયરની। તો ભાઈ ઇન્ટિરિયરની અંદર સીટોની કન્ડિશન એકદમ ઓકે છે। કંપની ફિટેડ સીટો છે ભાઈ। કવર બી કંપની ફિટેડ છે। કોઈ બી જગ્યાએ ફાટેલા તૂટેલા કે એવા કોઈ કવર છે નહીં ભાઈ। ચર્ચા કરીએ હવે થોડી આગળ ડેશબોર્ડ તરફ। ડેશબોર્ડની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ। કોઈ બી જગ્યાએ ફાટેલું તૂટેલું કે ભાઈ એવું કોઈ ખરાબ જાતનું ડેશબોર્ડ છે નહીં। બહુ જ સરસ ડેશબોર્ડ દેખાઈ રહ્યું છે આપણને અત્યારે હાલ। એકવાર ચાવી લગાવીશું અને ગાડી સ્ટાર્ટ કરીશું। ગાડી એક જ સેલમાં ચાલુ થઈ ગઈ છે ભાઈ। ગાડીનું એન્જિન બહુ જ પાવરફુલ, બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે ભાઈ। તમને ઓટો ક્લાઇમેટ એસી મળી જવાનું છે। ઓટોમેટિક વેરિયન્ટની અંદર ગાડી છે ભાઈ। થોડું ચલાવી લઈએ ગાડી। હાય હાય, ગાડી કાચના કટકાની જેમ ભાગી રહી છે ભાઈ। ખરેખર ગાડીની કન્ડિશન બહુ જ મસ્ત દેખાઈ રહી છે। ચલાવવાની બહુ જ મજા આવે ભાઈ। ઓટોમેટિક વરના ડીઝલની અંદર ખરેખર આ ગાડીની ડિમાન્ડ બહુ છે ભાઈ। એક્સ્ટ્રા ઓર્ડિનરી સનરૂફ પણ મળી જવાનું છે આપણને। ખુલજા સિમ સિમ, ખુલજા સિમ સિમ કરતા ભાઈ સનરૂફ ખુલી ગયું છે। સનરૂફ બંધ કરીને હવે જઈશું આપણે પાછળ। ગાડીની અંદર ભાઈ એરબેગની સુવિધાઓ આપણને અત્યાધિક મળી જવાની છે। હવે જોઈશું આપણે પાછળથી એકવાર ગાડી। પાછળથી ભાઈ સીટોની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ। પાછળ તમને અહીંયા આગળ એસી મળી જવાનું છે। નીચે 12 વોલ્ટનું USB ચાર્જર મળી જવાનું છે। આર્મ રેસ્ટ પણ અહીંયા અવેલેબલ છે। આર્મ રેસ્ટ પણ મળી જશે। પાછળ પણ પાછળ મિરર એડજસ્ટ કરવા માટે પણ બટન મળી જવાનું છે। ચર્ચા કરી લઈએ ભાઈ ડેકીની। કીથી જ ડેકી ઓપરેટ થાય છે ભાઈ। ઓહો હો હો હો, ધૂમ ધડાકેદાર સ્પેસ વાળી ડેકી આપણને અત્યારે હાલ દેખાઈ રહી છે ભાઈ। ભાઈ સ્પેર ટાયરની ચર્ચા કરી લઈએ તો ભાઈ સ્પેર ટાયર 9 પડીકા પેક સ્પેર ટાયર છે ભાઈ। હવે ચર્ચા કરીશું આપણે એકવાર આગળ જઈને બોનેટની, જેથી કરીને આપણને એન્જિનની માહિતી મળી જાય। મારા મિત્રોને ખરીદી કરવામાં એક દિવસ એકદમ આસાન રહેવું જોઈએ। ગાડી ભાઈ ફ્રન્ટ સાઈડથી આખી ઓરિજિનલ છે। કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે નહીં, નોન એક્સિડેન્ટલ ગાડી છે। એન્જિન કંપની ફિટેડ છે ગાડીનું એન્જિન બહુ જ મસ્ત કન્ડિશનની અંદર છે। બેટરી પણ સારી એવી કન્ડિશનની અંદર છે। અત્યારે હાલ મને લાગે છે ત્યાં સુધી કોઈ બી જાતનો ખર્ચો છે નહીં। વધારે ડિટેલ આપણે તમારી સામે ડિસ્કસ કરીશું। અત્યારે હાલ ભાઈ આપણે 2017ના મોડલની SX પ્લસ અને એ બી ડીઝલની અંદર ઓટો ગિયર વાળી ગાડી જોયેલી છે ભાઈ। બ્લેક કલરની અંદર સનરૂફ વાળી ગાડી છે ભાઈ। બહુ જ લાજવાબ કન્ડિશનની અંદર ગાડી છે। આખી ગાડી ભાઈ તમને કંપની રેકોર્ડની અંદર 1 ઓનરની અંદર મળી જવાની છે। ભાવતાલની ફાઇનલી ચર્ચા કરી લઈએ તો માત્ર ને માત્ર 8.5 લાખ રૂપિયામાં ગાડી આપવાની છે। એમાં પણ લોન સુવિધા ઉપલબ્ધ છે। તો સેજ બી મોડું કર્યા વગર વહેલા તે પહેલાના ધોરણે મારા ભાઈ ગાડી લેવા માટે હાજર થઈ જાય। તો ગાડી બહુ જ સરસ કન્ડિશનની અંદર છે। થેન્ક યુ।